टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। દુનિયામાં સૌથી વધુ વેચાતા એરબસના A320 સિરીઝના એરક્રાફ્ટ પર તીવ્ર સોલાર રેડિયેશનનું જોખમ મંડરાઈ રહ્યું છે। આ ફ્લાઇટ કંટ્રોલ ડેટાને ખરાબ કરી શકે છે, જેનાથી એરક્રાફ્ટની ઊંચાઈ, દિશા, કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ માહિતી ખોટી થઈ શકે છે। આ તકનીકી ખામીથી બચવા માટે ફ્રાન્સની વિમાન કંપની એરબસે તમામ એરલાઇન કંપનીઓને તેમના કાફલામાં સામેલ A320 સિરીઝના વિમાનોના સોફ્ટવેર અપડેટ કરવાના નિર્દેશ આપ્યા છે। આના કારણે દુનિયાભરમાં 6000 વિમાનોના ઓપરેશન પર અસર પડી શકે છે। હવે આની આગળ જતા શું અસર થઈ શકે છે એ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રશ્મિકાંત આચાર્ય, જેઓ એરોસ્પેસ વૈજ્ઞાનિક છે, અને સાથે સાથે દિવ્ય દર્શન પુરોહિત આપણી સાથે જોડાયા છે, જેઓ ખગોળશાસ્ત્રી છે। આ બંનેનું ન્યૂઝ કેપિટલમાં ખૂબ ખૂબ સ્વાગત છે સર। સૌથી પહેલા રશ્મિકાંત સર, આપની પાસે આવું, કારણ કે આ જે તકનીકી ખામી સર્જાઈ શકે છે, જેની અત્યાર સુધી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અપડેશનના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, એ છે શું સર? સમજવું છે આપની પાસેથી। એરબસની અંદર જે આ પ્રોબ્લેમ આવ્યો છે એમાં જે ઇન્ટેન્સ સોલાર વિન્ડ કે સોલારની જે ઇફેક્ટ છે સનની, એને કારણે એરક્રાફ્ટની અંદર જે સેન્ટ્રલાઇઝ સોફ્ટવેર છે એની અંદર તકનીકી ખામી આવી છે। બોઈંગની સાથે સાથે એરબસ પણ એક ફેમસ કંપની છે, અને કંપનીના સ્ટેટમેન્ટ પ્રમાણે આ ખામીને દૂર કરવા માટે સોફ્ટવેર અપગ્રેડ અને ફર્મવેર અપગ્રેડ બંનેની યોજના કંપનીએ બનાવી છે। ઓકે, દિવ્યદર્શન સર, આપની પાસે આવું, કારણ કે આપ પણ ખગોળશાસ્ત્રી છો, આ વિશેના અદ્ભુત જાણકાર પણ છો આપ। આ જે આખી તકનીકી ખામી આવી છે, હવે એને સોલ્વ કરવા માટે માત્ર ને માત્ર અપડેશન જ એક માર્ગ છે, એના સિવાયના કોઈ રસ્તા ખરા, અને કઈ રીતનો સમય પણ લાગી શકે આમાં? જે આનો રૂટ કોઝ આપણે પહેલાં સમજવું જોઈએ કે સૂર્ય એ હાઇડ્રોજન અને મેગ્નેટિઝમનો મોટો ગોળો છે, અને એમાંથી સમગ્ર સૌરમંડળ ઉત્પન્ન થયું, પૃથ્વી પણ ઉત્પન્ન થઈ છે। એ સૂર્યમાંથી નીકળતી કોઈ પણ પ્રકારની ફ્લેર્સ, જ્વાળાઓ, લૂપ્સ, કોરોનલ માસ ઇજેક્શન, એમાંથી નીકળતા ફોટોન્સ, ઇલેક્ટ્રોન્સ લાઇટની સ્પીડે આ પૃથ્વી સુધી આવે છે 8-8.5 મિનિટમાં, અને 72 મિનિટમાં કોરોનલ માસ ઇજેક્શન આવે છે, 72 કલાકમાં। એ સીધા પૃથ્વીવાસીઓને અસર કરે છે, અને પહેલાંના જમાના લાખો વર્ષોથી થતું આવ્યું છે, પરંતુ છેલ્લા 20-25 વર્ષથી આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ। એટલે બેંક હોય, એરોપ્લેન હોય, ટેલિકોમ્યુનિકેશન હોય, જીપીએસ સિસ્ટમ હોય, સેટેલાઇટ હોય, ઇન્ટરનેટ ગ્રીડ હોય, પાવર ગ્રીડ હોય, આ બધું ફેલ્યોર થવાના ચાન્સીસ હવે વધતા જઈ રહ્યા છે। અને કેમ કે હવે એર ટ્રાફિક ખૂબ જ વધી રહ્યો છે, એર ટ્રાફિક પોલાર પર એટલે ધ્રુવ પરથી પસાર થઈ રહ્યો છે, એને કારણે ધ્રુવ પર હંમેશા ચુંબકીય તત્વ, ચુંબકીય ફિલ્ડ પૃથ્વીનું જોડાય છે, એટલે જે ઇલેક્ટ્રોન્સ છે, પ્રોટોન્સ છે, પહેલા ધ્રુવ પર આવે છે અને પછી પૃથ્વી પર પ્રસરી જાય છે। એટલે ધ્રુવ પ્રદેશ પરથી ઉડનારી બધી ફ્લાઇટ્સ આ સીધા ડાયરેક્ટલી અસર કરે છે, અને એને કારણે આ જે એરબસની વાત કરીએ A320, એના જે સોફ્ટવેર છે એના એકલાના સોફ્ટવેરનો ને એમાં 6000થી વધારે વિમાનમાં જે મને લેટેસ્ટ અપડેટ્સ છે એ પ્રમાણે ખામી સર્જાઈ ચૂકી છે, અને એને અપગ્રેડ કરવાના આદેશ અપાય છે। 120 જેટલા વિમાનો ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે, અને ઘણા વિમાનોને ઉડવાની પરવાનગી નથી આપવામાં આવી। એનું કારણ એક જ છે કે જે આ સોલાર સ્ટોર્મને કારણે સોફ્ટવેર જ્યારે અપગ્રેડ ના થયા હોય તો નેવિગેશન ફેલ્યોર જાય છે, કેમ કે એમાંથી રેડિયો સ્ટોર્મ સર્જાય છે। અને અત્યારે જે આજે વહેલી તડકાની સવારની વાત કરીએ તો 3:52 M6 નામનો જોરદાર વાવાઝોડું સૂર્યકલંકમાંથી નીકળ્યું છે। 1492 નામનું સૂર્યકલંક છે, ધીરે ધીરે પૃથ્વી સમક્ષ આવ્યું છે, પૃથ્વી પર તો આવ્યું જ નથી સામે, પણ એની ધાર પર છે, તો પણ એમાંથી જે નીકળ્યું એને કારણે લગભગ 1 કલાક સુધી લો ફ્રિકવન્સી રેડિયો નેવિગેશન ખોરવાયેલું રહ્યું, અને હાઈ ફ્રિકવન્સી નેવિગેશન પણ ખોરવાયેલું રહ્યું, અને રેડિયો કોમ્યુનિકેશન ખોરવાયેલું રહ્યું। એટલે વિમાન પોતે ક્યાં ઉડી રહ્યું છે એને ખબર જ ના પડે, અને જે ગ્રાઉન્ડ સ્ટેશનના મિત્રો હોય એ લોકો એને સંપર્ક ના સાધી શકે કે ક્યાં છે, એટલે મોસ્ટ ડેન્જરસ થિંગ થઈ જાય। એટલે એના માટે આ સુવિધા, આ બધી તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોઈ શકે છે। જી જુહીજી, બિલકુલ રશ્મિકાંત સર, કારણ કે આ જે ખામી સર્જાવાની જે સંભાવના છે અને અપડેશનની જે પ્રમાણે વાત કરવામાં આવી છે, કઈ રીતની તકલીફો કોઈ પણ વિમાનને ફેસ કરવી પડી શકે, કોઈ પણ પાયલટને ફેસ કરવી પડી શકે? એરબસની એક ફિલોસોફી છે કે
save the airplane from the or plane from the pilot. એ આખું ફ્લાય વિથ ધ વાયર એ એક ટેકનોલોજીનો કન્સેપ્ટથી આખું એની ડિઝાઇન બનાવેલી હોય છે. એની અંદર સેન્ટ્રલાઇઝ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય છે અને એની અંદર કેટલા બધા સેન્સર્સ હોય છે, ન્યુમેટિક સિસ્ટમ કંટ્રોલર્સ હોય છે. અને જેમ એરક્રાફ્ટ આ રોલ એટલે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડની અંદર એ ટર્ન લે તો એને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે એની અંદર કંટ્રોલ સિસ્ટમ્સ હોય છે ઓટોમેટિક. અને એને રોલ અને પિચ એટલે પ્લેનને ઉપર લઈ જવું હોય કે પ્લેનની ચાંચને નીચે લાવ્યું હોય તો એ માટે પિચ સાથે એની હાઇડ્રોલિક સિસ્ટમ આ બધી ટોટલ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોય છે. હવે તમે એરક્રાફ્ટની જ્યારે એરબસની ડિઝાઇન જુઓ તો એનો મોટો ભાગ એ સૂર્યપ્રકાશ એની અંદર કોકપિટમાં આવે છે. અને જ્યાં બી એરક્રાફ્ટ જે પાર્ક કર્યું હોય અથવા જેમ ભાઈએ કહ્યું એમ ઉત્તર ધ્રુવના વિસ્તારોમાંથી જ્યારે એરક્રાફ્ટ પસાર થાય છે ત્યારે આ એરક્રાફ્ટની અંદર મારા થોડા અનુભવ પ્રમાણે એવું માનવું છે કે કોઈક ટેસ્ટિંગ કરવામાં ચૂક થયેલી છે. આ બધા એરક્રાફ્ટને જ્યારે હ્યુમન લાઈફ સેન્સિટિવ ડિવાઇસીસને જ્યારે મિશન ક્રિટિકલ ડિવાઇસીસ જ્યારે એરક્રાફ્ટ જેવાને લોન્ચ કરે છે ત્યારે અનેક પ્રકારના એના ટેસ્ટ થાય છે. એનું લાઇટનિંગ ટેસ્ટ થાય છે, વીજળી પડે, વાઇબ્રેશન ટેસ્ટ થાય છે જ્યારે વાદળોમાંથી પસાર થાય, લેન્ડિંગ થાય, એના એમ્બિયન્ટ ટેમ્પરેચર પ્રેશરના અનેક ટાઈપના સેન્સિટિવ ડિવાઇસીસ અંદર ફિટ કરેલા હોય છે. તો એરબસની અંદર જે ફિલોસોફી છે એ ફ્લાય વિથ ધ વાયર કે આખી ઇન્ટરનલ સિસ્ટમ કમ્પ્યુટરાઇઝથી જોડાયેલી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ આવે છે ત્યારે એનો મોટો ભાગ એના કોકપિટની અંદર એનું જે કુલિંગ કરવામાં આવે છે, જે આ બધી કમ્પ્યુટર સિસ્ટમનું એ એર કુલિંગ ફેનની મદદથી કરવામાં આવે છે. અને એનો એક્સપોઝર સૂર્યપ્રકાશનો વધારે થવાથી આ જે ડિવાઇસીસ છે એને કમ્પ્યુટર સિસ્ટમને પ્રોપર થર્મલ પ્રોટેક્શન મળેલું નથી એવું માનવામાં આવી રહ્યું છે. અને બીજું એની અંદર કમ્પ્યુટર સિસ્ટમની અંદર બીટ ફ્લિપ સિચ્યુએશન થાય છે કે કોઈ પણ કમ્પ્યુટરની અંદર આપણે જ્યારે ક્રિટિકલ ડેટા સ્ટોર કરીએ ત્યારે એની ફક્ત એક જ ભાષા છે 1 અને 0 બાઇનરી કોડ. તો આ ફ્લિપ જે થાય છે, જે એનો બીટ ફ્લિપ થાય છે, એમાં 1 0 થઈ જાય અથવા 0 1 થઈ જાય એટલે એની જે વાઇટલ ઇન્ફોર્મેશન છે એ ટોટલી માઇલ ફંક્શનિંગ કરવા માંડે. પાયલોટને ખબર ના પડે કે આ જીપીએસ સિસ્ટમમાં આ પ્લેનની પોઝિશન ક્યાં છે. એનું જે હાઈ ફ્રિકવન્સી રેડિયો કમ્યુનિકેશન છે એની અંદર ગડબડ થવાની શક્યતાઓ રહી શકે છે એની થર્મલ સિસ્ટમની અંદર કારણે. અને આ એવું નથી કે આની અંદર એક જ સિસ્ટમ હોય છે, દરેક પ્લેનની અંદર એક મેઇન અને રિડન્ડન્ટ સિસ્ટમ હોય છે. આની અંદર ઘણા પ્લેનની અંદર ટ્રિપલ અને ક્વાડ સિસ્ટમ પણ હોય છે. એક ફેલ થાય તો બીજા ઉપર ફેલઓવર આવે, બીજું તો ત્રીજા ઉપર આવે. પણ આ જે પ્રોબ્લેમ અત્યારે આવ્યો છે જે 6000 એરક્રાફ્ટની અંદર એ કમ્પ્યુટર સિસ્ટમની અંદર ગડબડી કરી શકે છે અને ટોટલી પ્લેન ઇમ્બેલેન્સ થઈ જાય છે. પાયલોટના કંટ્રોલ બહાર જતું રહી શકે છે કારણ કે એનું જે બ્રેઇન જે છે એ કમ્પ્યુટર સિસ્ટમ છે અને એની અંદર આ પ્રોબ્લેમ આવી શકે છે. રાઈટ, રશ્મિકાંત સર, તમે બહુ સરસ રીતે સમજાવ્યું કે કઈ રીતે આખી આ સિસ્ટમ કામ કરે છે. પણ મારે એ જાણવું છે, એ સમજવું છે કે શું અપડેશનનો સોફ્ટવેર અપડેટ કરવા માટેનો સમય ફિક્સ હોય છે કે અમુક સમય પછી જે આખું સોફ્ટવેર છે અપડેટ કરવું જ પડે? અને આ જે અત્યારે જે મુશ્કેલી જોવા મળી રહી છે, અપડેટ કર્યા પછી શું એ જતી રહેશે, એની પર કોઈ ગેરંટી હોય છે ખરા? જેમ આપણે આગળ ડિસ્કશન કર્યું કે દરેક એરક્રાફ્ટની અંદર સિસ્ટમ અપગ્રેડ રેગ્યુલર થતું હોય છે. જેમ આપણે ફોનની અંદર અપગ્રેડ થતું હોય છે, મોબાઈલ ફોનમાં, દરેક ડિવાઇસમાં, એમ એરક્રાફ્ટમાં પણ અપગ્રેડેશન થતું હોય છે. પણ આ જે ઇમરજન્સી અપગ્રેડેશન જે આવ્યું છે એની અંદર બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે 4900 થી 5000 એરક્રાફ્ટ કે જે નવા છે એની અંદર ફ્લેશ મેમરી અપગ્રેડ છે, સોફ્ટવેર અપગ્રેડ છે કે જે 1-2 દિવસની અંદર, એકાદ દિવસમાં કદાચ થઈ શકે. અને બાકીના 900 થી 1000 એરપ્લેન એવા છે કે જેની અંદર ફર્મવેર અપગ્રેડ જોશે, હાર્ડવેરનું અપગ્રેડેશન કરવું પડશે અને એની અંદર પ્રોપર ટેસ્ટિંગ પણ કરવું પડશે. તો અત્યારે આ આખી જે પ્રક્રિયા છે એ દરેક દેશના જે એવિએશન ડિપાર્ટમેન્ટ છે એના ઇન્વેસ્ટિગેશનર છે, જે પબ્લિક મીડિયાની અંદર જે ઇન્ફોર્મેશન છે એની અંદર એટલી જ માહિતી આપવામાં આવી છે કે 5,000 જેટલા એરક્રાફ્ટને સોફ્ટવેર અપગ્રેડ કરાવી દેવામાં આવશે તો આ પ્રોબ્લેમ દૂર થઈ જશે. પણ લાંબા ગાળે
એક આ કંપનીને વિચારવું જ પડશે કે જે રીતે આ સેન્ટ્રલાઇઝ કમ્પ્યુટર જે ઉપરની દિશામાં જેમાં સૂર્યપ્રકાશને એવું આવે છે એની અસર થાય છે એને શિલ્ડિંગ કેવી રીતે કરવું. જેમ કે બોઈંગ એરક્રાફ્ટની અંદર આપણે જોઈએ તો એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે. અહીંયા એરબસની અંદર રિપલ્સિવ ઇફેક્ટ પણ જોવા મળે કારણ કે સેન્ટ્રલાઇઝ છે. અને નંબર 2 એ સૂર્યપ્રકાશની સાથે એક્સપોઝ થયેલી છે, જ્યારે બોઈંગ એરક્રાફ્ટમાં બોઈંગના અલગ પ્રોબ્લેમ છે, પણ બોઈંગની જે આ જે સિસ્ટમ છે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ એ સનલાઇટથી ડાયરેક્ટલી એટલી એક્સપોઝ થયેલી નથી. એટલે જે આ 5000 એરક્રાફ્ટની અંદર જે સોફ્ટવેર અપગ્રેડ થવાનું છે, જેમ આપણે વોટ્સઅપ કે કોઈ ડિવાઇસને રેગ્યુલર અપડેટ કરીએ છીએ એ રીતે અપગ્રેડ થઈ જશે, પણ એનું પ્રોપર ટેસ્ટિંગ કરવું પડશે. અને એની ઉપર ઘણા બધા રિસ્ટ્રિક્શન પણ કદાચ એ લોકો લાવશે કે જે નોર્થ પોલ તરફ જે એરક્રાફ્ટ જાય છે એને કેવી રીતે એને હેન્ડલ કરવા, એનું સ્કેડ્યુલિંગ કેવી રીતે કરવું, એને કેવી રીતે પસાર કરવા, અને ટેમ્પરેચર વેરિએશન આખા પ્લેનેટ અર્થ ઉપર બધી જગ્યાએ જે આટલા બધા એરક્રાફ્ટ ફરે છે તો એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કેટલો સમય એની શોપની અંદર એને શોપ ગેરેજ જેને આપણે કહીએ છીએ એને શોપ કહેવાય, એની અંદર કેટલો સમય રાખી શકાય, ફર્મવેર અપગ્રેડ કરીને એનું ટેસ્ટિંગ કેવી રીતે કરવું, આ બધી જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી એમના રિપોર્ટ જે તે દેશની એવિએશન ડિપાર્ટમેન્ટ જે છે એને આપવા પડશે રેગ્યુલેટર્સને, અને એ ટેસ્ટ કર્યા પછી અપ્રૂવ કરશે કે આ પ્રોપર છે. રાઈટ. દિવ્યદર્શન સર, જે સોલાર રેડિયેશનની આપણે વાત કરી રહ્યા છે ને નેગેટિવ ઇફેક્ટ બીજી કઈ કઈ હોઈ શકે આપના મતે સર? પ્લીઝ જરા ફરી ક્વેશ્ચન પૂછશો મેમ. સોલાર રેડિયેશનની આપણે ઇફેક્ટની વાત કરી રહ્યા છીએ અને જે પ્રમાણે આજે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સર, મારો અવાજ મળે છે આપને? દિવ્યદર્શન સર, અવાજ મળે છે? હેલો જી, સોલાર રેડિયેશનની આપણે ઇફેક્ટની વાત જી જે રેડિયેશનની આપણે વાત કરી રહ્યા છીએ, જે વિમાની સેવાઓ પર અસર કરી રહી છે, એટલે આગળ જતાં અત્યારે ભલે 6000 વિમાની સેવા પર અસર થતી હોય, આગળ જતાં એ વધી પણ શકે, એ કઈ રીતે આખું ચક્ર કામ કરે છે સર? મારા જે એવિએશન વૈજ્ઞાનિક મિત્ર આપણી સાથે બેઠેલા છે એમણે બહુ સરસ રીતે બધું સમજાવ્યું, અને એમણે જે છેલ્લી એક વાત કરી એના પર ખાસ ગૌર બધી જ એવિએશન કંપની આપવાની જરૂર છે, જે બીજા બધા સેટેલાઇટ ઓપરેટર્સ આપી રહ્યા છે. આ સૂર્ય જ્યારે તોફાન પેદા કરે છે, લૂપ્સ છે, સોલાર લૂપ્સ, સોલાર કોરોનલ માસ ઇજેક્શન વગેરે, એ સોલાર મેક્સિમમ દરમિયાન વધારે પેદા થતા હોય છે, અને જ્યારે સોલાર મેક્સિમમ પૂરું થવા આવે ત્યારે હાઈએસ્ટ બ્લાસ્ટ થાય છે, હાઈએસ્ટ, અને આપણે એ ગાળામાંથી ત્યારે પસાર થઈ રહ્યા છે. એટલે આવનારા 2 વર્ષો હાઈએસ્ટ બ્લાસ્ટના હશે. હવે આપણે જ્યારે વરસાદમાં બહાર નીકળીએ તો આપણે એમને નીકળીએ તો ભીંજે જઈએ છીએ, છત્રી લઈને નીકળે તો લગભગ અડધા ભીંજે છે, પણ રેનકોટ પહેરીને નીકળે તો લગભગ મોટાભાગે ભીંજાતા નથી, કેમ કે શિલ્ડિંગ છે. હવે જ્યારે સોલાર સ્ટોર્મ નીકળે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન્સ આવે છે, એને સૂર્યપ્રકાશ જોડે સીધું કોઈ મહત્વ નથી. સૂર્યપ્રકાશ ન પણ હોય, અંધારું પણ હોય, તો પણ ઇલેક્ટ્રોન્સ જ્યારે મૂવ થાય છે, એના પ્રોટોન્સ મૂવ થાય છે, ત્યારે કોઈ પણ વસ્તુમાંથી આરપાર નીકળી જાય છે, અને આરપાર નીકળે છે એટલે એક્સરેનો ડોઝ, જે દાંતનો એક્સરે કેવો આપણે પાડીએ એવો ડોઝ એવિએશનની અંદર, એટલે વિમાનની અંદર થતા ફ્લાઇટના યાત્રાળુઓને પણ મળતો જ હોય છે, પણ એમાં માઇનોર હોય છે એટલે ખબર નથી પડતી. પરંતુ જ્યારે બહુ હેવીએસ્ટ બોમ્બાર્ડમેન્ટ જ્યારે ઇલેક્ટ્રોન્સ પાર્ટિકલનું થાય ને પ્રોટોન્સ પાર્ટિકલનું થાય ત્યારે વિમાનની અંદર ઉતરી જાય, અને ત્યારે વિમાનની જેટલી પણ ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક સિસ્ટમ ચાલતી હોય એ બધાને ફેલોર કરી દે. એવું સેમ પાવર ગ્રીડ પર થાય, એવું સેમ સેટેલાઇટ સિસ્ટમ પર થાય, એવું સેમ સિસ્ટમ ઇન્ટરનેટ દરિયાની અંદર લાઈનો રહેલી છે, કેબલ્સ એની ઉપર થાય. એવી જ સેમ વસ્તુ રેલવેના પાટાઓ જે જોડાયેલા છે એના સિગ્નલ ખોરવવાની પ્રણાલી ખોરવવામાં થાય. આ બધી વસ્તુને ગમે ત્યારે થાય. એટલે સોફ્ટવેર અપગ્રેડેશન એ મારા મતે વૈજ્ઞાનિક તરીકે હું એવું માનું છું કે એ એકમાત્ર ઉપાય નથી. એને જેમ મારા મિત્રએ કહ્યું પ્રમાણે એને શિલ્ડિંગ પ્રોપર બહુ જરૂરી રહેશે, અથવા તો એ ગાળામાં આમાં શું છે કે આપણે લોકો હજી ઇન્ડિયા હોય કે કોઈ પણ NOAA અને નાસા જે એડવાઇઝરી સતત કન્ટિન્યુ બહાર પાડવામાં આવે છે કે સોલાર તુફાન પેદા થયું છે અને એમાંથી પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સ નીકળી રહ્યા છે, અને આટલા સમયમાં પૃથ્વી સુધી આ જગ્યાએ પહોંચવાની સંભાવના રહેલી છે. લગભગ પર્ટિક્યુલર ડેલી અને પરફેક્ટ એનું એ બહાર જાહેરાત કરવામાં આવે છે. હવે એને જોઈને એ ગાળા દરમિયાન એ જ ભાગમાંથી પસાર થતા વિમાનને બીજી જગ્યાએથી પસાર કરવામાં આવે, અથવા તો એ ગાળા પૂરતી ફ્લાઇટ ડિલે કરવામાં આવે, અથવા તો એ ગાળા પૂરતું કોઈક એવીએસ જે એકદમ કમ્પ્લીટલી ઢાંકેલું વિમાન હોય કે જે સિલ્ડિંગ કરેલું હોય, એમ જે ઇલેક્ટ્રોન્સને અંદર પાસ ના થવા દે, તો એવી સિસ્ટમવાળી પ્રણાલીવાળું વિમાન ઉડાડવામાં આવે. આ બહુ જરૂરી છે, અને ભવિષ્યમાં આ ગાળો વધશે, કેમ કે હવે આપણી પોપ્યુલેશન વધી રહી છે, એટલે એર ટ્રાફિક વધી રહ્યો છે, અને એર ટ્રાફિક વધવાની સાથે સાથે
એટલે વિમાનો વધારવા ખૂબ જરૂરી છે. પહેલાં આપણે દિવસમાં અમે વડોદરાની વાત કરીએ તો એક વિમાન માત્ર આવતું, આજે 20-25 વિમાનો આવે છે. હિથ્રો એરપોર્ટ પર દર સેકન્ડ એક વિમાન આવે છે. તો આ બધા વિમાનોનું સીલિંગ કરવું બી જરૂરી છે. અને વિમાનોને એનાથી ખાલી વિમાનોને નહીં, બધી જ સિસ્ટમને, પાવર ગ્રીડ હોય કે ઇન્ટરનેટ હોય કે કોઈ પણ વસ્તુ, સેટેલાઇટ હોય, બધાને બચાવવા પડે છે. સેટેલાઇટ ઓપરેટર બચાવે છે કેમ કે એ લોકો એની જોડે કનેક્ટેડ છે, નાસા અને NOAA જોડે અને ઇન્ડિયન સ્પેસ એજન્સી જોડે. એટલે જ્યારે પણ ખબર પડે, ઇસરો પણ આપણું કનેક્ટેડ છે, તો જ્યારે પણ ખબર પડે ત્યારે સેટેલાઇટની જેટલી પેનલ છે બધીને બંધ કરી દેવામાં આવે છે. એટલે સેટેલાઇટ ડ્રેક થતા નથી, નીચે ડ્રેક થઈને સળગી જાય. તમને ખ્યાલ હોય તો 2 વર્ષ પહેલા એલન મસ્કના 40 સેટેલાઇટ સળગી ગયા હતા, સીધા મૂક્યા હતા અને અરબો રૂપિયાના સેટેલાઇટ સળગીને નીચે પડ્યા હતા ધુઆ થઈને. તો આ એની પહેલા જ પ્રણાલીને બંધ કરી દેવામાં આવે એ બહુ જરૂરી છે. પાવર ગ્રીડને ટેમ્પરરી લાગે કે હવે ફ્લેર્સ આવવાની છે, સંભાવના છે, તો પાવર ગ્રીડ ખાસ ઉત્તર અક્ષાંશવાળી, હિમાલય બાજુની કે ઉત્તર અક્ષાંશવાળી ફ્લેર્સ પાવર ગ્રીડ છે બંધ કરી દેવામાં, ઇન્ટરનેટ સિસ્ટમને બંધ કરી દેવામાં, એવી કે જીપીએસને ટેમ્પરરીલી શટડાઉન કરી દેવામાં અડધો કલાક માટે. એ હવેના ગાળામાં બહુ જરૂરી થવાનું છે. અને આવનારું ભવિષ્ય છે કમસે કમ 2 વર્ષ એવા ખતરારૂપ સાબિત થવાના છે કે આવનારા 2 વર્ષમાં સોલાર તોફાન ખૂબ વધવાના છે. અત્યાર સુધીનો અમારો અનુભવ એવું કહે છે 3 દાયકાનો કે જ્યારે સોલાર મિનિમમ આવે છે એટલે કે અને સોલાર મેક્સિમમ પૂરું થાય છે એ ગાળામાં સખત જ તોફાન પેદા થાય છે અને સખત ઇલેક્ટ્રોન્સ મૂવ થઈ અને ધરતી પર આવે છે અને બધા ઉપકરણોને અસર કરે છે. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી પર ચાલતી દરેક વસ્તુને મારા મિત્રએ કોઈ પ્રમાણે શિલ્ડિંગ કરવું ખૂબ જરૂરી છે. અને એનાથી બચાવવો એકમાત્ર ઉપાય છે, એમાં કોઈ ચમત્કાર થવાનો નથી, એને બચાવવું જ પડે. નહીં તો ઇલેક્ટ્રોન્સ પ્રોટોન્સ બાળી નાખે. 100 કિલોનું વજન વ્યક્તિ ઉપાડતો એની પર 150 કિલો મૂકી દે તો વ્યક્તિ બેસી જાય, તૂટી જાય. એ જ રીતે 100 ઇલેક્ટ્રોન્સ એમાં પસાર થવાની ક્ષમતા કોમ્પ્યુટરમાં છે કે કોઈ પણ વસ્તુમાં, અને એક સાથે 1000 ઇલેક્ટ્રોન્સ મૂવ થાય છે એટલે ફેલિયર થઈ જ જવાની છે સર્કિટ ઓટોમેટિક. એટલે આ શિલ્ડિંગ એ જ એકમાત્ર ઉપાય છે. અને એમાંથી એનો બચાવ ઉપાય છે બીજો કે એની સાથે કનેક્ટેડ હોય, એજન્સીસ સાથે કનેક્ટેડ હોય, સ્પેસ એજન્સીસ સાથે, અને ખબર પડે કે આ ટાઈમે ફ્લેર્સ નીકળે છે અને 8 મિનિટ આપણને ગાળો આપે છે સોલાર ફ્લેશ. તો 8 મિનિટના ગાળામાં ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ. અને જો કોરોનલ માસ ઇજેક્શન આવવાનું હોય તો એના માટે 72 કલાકનો ગાળો મળી રહે છે. એ તો ઘણો બધો લાંબો સમય છે, પણ એ વાપરવું જરૂરી છે. તે ટાઈમે કોમ્યુનિકેશન ગેપ ન પડે તો આપણે એ ફ્લેર્સથી બચી શકીએ. અને બચાવવા જ એ માત્ર ઉપાય છે અત્યારના તબક્કામાં. કારણ કે એનું સીલિંગ, દરેક પ્લેનનું સીલિંગ કરવું બી અઘરું છે, પણ કોમ્પ્યુટર્સને અપગ્રેડ કરીને બી એટલી જેટલી પરફેક્ટ સફળતા મળવી જોઈએ એ આમાં મળવાની સંભાવના બિલકુલ છે નહીં. જુહીજી. બિલકુલ રશ્મિકાંત સર, કારણ કે આપણે અત્યારે ફ્લાઇટ કંટ્રોલ ડેટાની પણ વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. આ ડેટા છે શું, કેવી રીતે કામ કરે છે, અને સાથે સાથે મારે એ પણ સમજવું છે કે હમણાં જ આપણે લગભગ 6-8 મહિના પહેલાં જ આપણે એક પ્લેન ક્રેશની ઘટના આપણી નજર સામે જોઈ. એટલે શું આ ટેકનિકલ ખામીના કારણે એવી પણ કોઈ દુર્ઘટના સર્જાવાની સમસ્યા રહે? આપણે જેમ ચર્ચા અગાઉ કરી એમ આ જે સોલાર વિન્ડને કારણે, જે આ હાઈ ટેમ્પરેચરને કારણે એની જે કંટ્રોલર્સ છે, એની ન્યુમેટિક સિસ્ટમ કંટ્રોલર્સ છે, જેનું બ્રેઇન છે, એની અંદર જે ડેટા છે એ 1 અને 0 દ્વારા જ સ્ટોર થાય છે. ચાહે કોઈ ડિસ્ક્રિપ્ટિવ હોય, ઓડિયો હોય, વિડીયો હોય કે એના કોઈ પણ ફોલ્ટ હોય, એ બધા 1 અને 0ના માધ્યમથી જ સ્ટોર થાય છે. હવે આ પ્રક્રિયા દ્વારા જો એ બીટ ફ્લિપ થઈ જાય, 0 એ 1 બની જાય, 1 એ 0 થઈ જાય, તો તમામ માહિતીનો કોઈ ઉપયોગ નથી. જે રીતે એને રોલ કે પીચ કરવી છે, જે રીતે એને ડેસ્ટિનેશન પહોંચવું છે, એમાં કોઈ દુર્ઘટના સર્જાઈ જાય છે, એટલા માટે આ ઇમરજન્સી પેચ લાવવામાં આવ્યા છે. અને આપણે થોડું આના બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં કે થોડા કોમર્શિયલ પાર્ટમાં, કે વિશ્વની અંદર અત્યારે એરક્રાફ્ટની એટલી બધી ડિમાન્ડ છે કે 17,000 એરક્રાફ્ટનું ઓર્ડર બુક ફિક્સ થયેલી છે. આવતા 14 વર્ષ સુધી જેટલા વિમાન બને આ બંને ફેક્ટરીઓમાં, બંને જે ટોપ પ્લેયર છે, તો આવતા 14 વર્ષ સુધી જેટલા વિમાનો બને એ બધા જ વિમાનો અત્યારથી વેચાઈ ગયા છે. આજે કોઈને એરક્રાફ્ટ લેવું હોય તો એ ઓર્ડર કરે તો એને લગભગ 10-11 વર્ષ પછી મળશે. તો આવી કન્ડિશનની અંદર એક તો કામનું ભારણ હોય, બીજું કોરોનાને કારણે નોર્થ અમેરિકામાં જે કંપની આવી છે એના ઘણા બધા કર્મચારીઓની, એના જે ક્રિટિકલ જે એમ્પ્લોઈઝ છે એની છટણી થયેલી. જે 2018-19માં જે એસેમ્બલી લાઇનનું જે પ્રોડક્શન હતું એનાથી કેટલાય ગણું નીચે અત્યારે પ્રોડક્શન જતું રહ્યું છે. માટે ચારે તરફ એરક્રાફ્ટની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. ભારતની અંદરથી જ એરબસની, એર ઇન્ડિયા, ઇન્ડિગો દ્વારા હન્ડ્રેડ્સ ઓફ એરક્રાફ્ટનો જો ઓર્ડર પ્લેસમેન્ટ થયેલો છે. તો આવી સિચ્યુએશનની અંદર
રેગ્યુલેટર્સને ખાસ જોવાની જરૂર છે કે એરક્રાફ્ટની અંદર પ્રોપર ટેસ્ટિંગ થાય, એનું વેરિફિકેશન વેલિડેશન થાય, એના તમામ પાસાઓની ઝીણવટપૂર્વક એનું અવલોકન થાય, એનું વિશ્લેષણ થાય, એના પરિણામો જોવામાં આવે અને એ ખાસ એ રીતે એની નોંધ લે કે એ ફક્ત સૂર્યપ્રકાશથી ત્યાં જઈને આવી સિચ્યુએશન આવે એના કરતાં લેબોરેટરીની અંદર એક સિમ્યુલેશન ક્રિએટ કરવાની જરૂર છે. હાર્ડવેર ઇન ટેસ્ટ, સોફ્ટવેર ઇન ટેસ્ટ, બધા મોડ્યુલ્સ એન્ડ ટુ એન્ડ ઇન્ટિગ્રેશનને એવા પ્રકારનું ટેસ્ટિંગ કરવાની જરૂર છે કે આ તમામ પ્રકારની જે નોર્થ પોલ ઉપર સિચ્યુએશન છે તમે લેબની અંદર સિમ્યુલેટ કરી શકો છો અને એના દ્વારા હજારો ફોલ્ટ પણ તમે ઇન્જેક્ટ કરી શકો છો કે જે ભવિષ્યમાં આવી શકે છે અને તમામનું ઝીણવટપૂર્વક એનું વિશ્લેષણ કરી, એનું અવલોકન કરી, એના પરિણામોને જોઈ અને પછી જ આ બધા એરક્રાફ્ટને સેફલી લોકોના ઉપયોગ માટે આપી શકાય. આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે એના કોઈ આપણે નિર્ણાયક મોડ ઉપર નથી જતા, પણ વર્ષોના 3 ડિકેડ્સના અનુભવને આધારે કહું છું કે દરેક એરક્રાફ્ટ જે હ્યુમન લાઈફ સેન્સિટિવ છે એનું ખૂબ ભારપૂર્વક આ પ્રોડક્શનની ખૂબ ડિમાન્ડ સપ્લાયની જે સિચ્યુએશન છે હોવા છતાં પણ માણસને જીવવાડવા માટે, માણસને એક સ્થાનથી બીજા તરફ સેફ પહોંચાડવા માટે આ તમામ એરક્રાફ્ટનું પ્રોડક્શનની અંદર ખૂબ ઇનડેપ્થ ટેસ્ટિંગ થવું જરૂરી છે. અને જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ વ્હીલ ઓન વાયર્સ, યુઝ ધ સોફ્ટવેર ટેકનોલોજી, સેવ પ્લેન ફ્રોમ ધ પાયલોટ. એની સામે બોઈંગવાળા એવું કહે છે પાયલોટ ઇઝ ધ ઓથોરિટી, એની ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે. તો બંને કંપનીએ એકબીજા પાસેથી શીખી અને એરક્રાફ્ટને એવું ફૂલ પ્રૂફ બનાવવાની જરૂર છે કે આવી કોઈ દુર્ઘટના ભવિષ્યમાં માનવજાતને કોઈ નુકસાન પહોંચે એવું ન બને. બહુ જ સરસ સમજાવ્યું તમે રશ્મિકાંત સર. મારો સવાલ અહીંયા એ છે, આપે જેમ કમર્શિયલી વાત કરી, મારે આગળ એ જ મુદ્દાને વધારવું છે રશ્મિકાંત સર. આની પાછળ એક કંપનીને કેટલો અપ્રોક્સ સમય લાગી શકે ને સાથે કેટલો ખર્ચો થઈ શકે? આપનો આટલા વર્ષોનો અનુભવ છે સર, શું કહી રહ્યો છે આપનો અનુભવ? જે સોફ્ટવેર અપગ્રેડ છે એ 1-2 દિવસ કે વીકમાં થઈ શકે છે. જે ફર્મવેર અપગ્રેડ છે એને થોડો સમય લાગશે, એ કંપની જ કહી શકશે કે કેટલો સમય, કારણ કે એને માટે એને બધા જે શોપ્સ છે એ બ્લોક કરવા પડે, કારણ કે જે એરપોર્ટ ઉપર જે આ બધા રિપેરિંગ ફેસિલિટીઝ હોય છે એને પહેલેથી બ્લોક કરવી પડશે અલગ અલગ દેશોની અંદર. અને એનો ખર્ચો $100 મિલિયન US પણ વધુ થઈ શકે એમ છે. પણ આની અંદર કંપનીને ખૂબ કમાણી સારી હોવાથી આ ખર્ચાને બહુ ગણી શકાય કે બહુ એની ધ્યાન આપી શકાય એવી જરૂરી નથી. માણસની જાતને બચાવવી એ સૌથી અમૂલ્ય વસ્તુ છે. બિલકુલ. દિવ્યદર્શન સર, આપની પાસે આવું, કારણ કે કુદરતી કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ આફત હોય, એ ક્યારેય કહીને આવતી નથી, એટલે આ તો ગમે ત્યારે થવાવાળી વસ્તુ છે. એટલે દિવ્યદર્શન સર, મારે એ સમજવું છે કે શું આ પહેલાં પણ આ પ્રમાણેની કોઈ ઘટના બની ચૂકી છે અને સાથે સાથે એને નિવારવા માટે કઈ રીતના પગલાં યોગ્ય છે સર? જ્યારે 1889ની વાત કરું ત્યારે કોરિંગટન ઇવેન્ટ આવી હતી, ત્યારે ફક્ત આપણી પાસે ટેલિગ્રાફ સર્વિસ હતી અને આખા લંડનના ટેલિગ્રાફ સિસ્ટમ બધી બળી ગઈ હતી. એટલે ત્યારથી આપણે આ બધી વસ્તુને ઓળખતા થયા છે અને હવે આપણી પાસે બધા સોફ્ટવેર, ટેલિસ્કોપ, ટેકનોલોજી ડેવલપ થતું ગયું છે. એટલે આપણે જ્યારે સૂર્યમાંથી મેગ્નેટિક ફિલ્ડમાં એનો ફેરફાર થાય, જેમ રબર હોય, રબર ટ્વિસ્ટ કરેલું હોય અને ટ્વિસ્ટ કરેલું રબર બેન્ડ છોડી દઈએ તો જે એનર્જીથી એકદમ એ પડે છે એ એનર્જી સૂર્યના ચુંબકીય કવચો, એટલે જે ચુંબકીય કિરણો છે એ ગોળ ફરતા હોય છે, ટ્વિસ્ટ થયેલા છે. જ્યારે ટ્વિસ્ટ તૂટે છે ત્યારે એમાંથી લૂપ્સ નીકળે છે, અથવા કોરોનલ માસ ઇજેક્શન નીકળે છે, અથવા તો સૌર જ્વાળાઓ નીકળે છે, સારી ભાષામાં સોલાર ફ્લેશ, અને એ ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ લઈને મૂવ થાય છે. હવે એ આપણને ખબર છે કે ક્યારે મૂવ એ થઈ ગયું છે, એટલે ઓલરેડી હવે થવાની તૈયારીમાં છે કે ગુમડું પાક્યું છે એટલે ગમે ત્યારે ફૂટશે ખરું, સૂર્યકલંક પેદા થયો છે ગમે ત્યારે ફાટશે ખરો, અને એક્સ ફ્લેર્સ અને એમ ફ્લેર્સ કે બી ફ્લેર્સ નીકળશે એ પણ વૈજ્ઞાનિકો સમજી શકે છે. આલ્ફા, ડેલ્ટા અને બીટા મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે એ પણ ખબર પડે. જો ડેલ્ટા મેગ્નેટિક ફિલ્ડ હોય તો એ ચોક્કસપણે એક્સ ફ્લેર્સ જનરેટ કરે, અને આજે M6 ફ્લેર્સમાં જો આટલી બધી તકલીફ પેદા થઈ હોય તો જ્યારે એક્સ ફ્લેર્સ પેદા થાય ને વિમાનો પસાર થાય તો કેવી ઘાતક અસર થઈ શકે. એટલે એ વસ્તુ ઓલરેડી ખબર પડી ચૂકી છે અને એ આપણે ઘણો બધો સમય, લાંબો સમય લાગે છે. ઘણી વાર તો સૂર્યકલંકો ફાટતા પહેલાં 2-3 દિવસ લે છે, 2-3 અઠવાડિયા પણ લે છે. તો આપણને ખબર છે કે આ ગમે ત્યારે થવાનું છે, તો સતત એના પર વૈજ્ઞાનિકો મોનિટર કરતા જ રહે છે. નાસાના NOAA સ્પેસિફિક સોલાર
સોલાર હેલિયોફિઝિસિસ્ટ સતત મોનિટરિંગ કરે છે. જેમ ગુરુદેવે શાળા પણ સૂર્ય કલંકોનો સતત અભ્યાસ કરે છે 3 દાયકાથી, એ મુજબ હવે એ સૂર્ય કલંક ફાટવાનું છે એની તૈયારી છે એ ખબર પડે અને તે ફાટ્યું એ પણ ખબર પડે તો એમાંથી પહેલવેલા શું નીકળે, ઇલેક્ટ્રોન્સ પ્રોટોન્સ કેટલી સ્પીડે નીકળે એ પણ ખબર પડે છે. આજે 600 કિલોમીટર પર સેકન્ડની ઝડપે પ્રોટોન્સ નીકળ્યા હતા, સોલાર વિન્ડ ચાલી રહી હતી, એ ખબર હતી. એવી રીતે 2000 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પણ 4થી સોલાર વિન્ડ પકડાઈ જાય છે, સ્પીડ પકડાઈ જાય છે. એટલે ખબર પડે કે સૂર્યથી પૃથ્વીનું 15 કરોડ કિલોમીટર અંતર કાપતા આટલો સમય લાગશે. એટલે એટલા સમયગાળામાં જેટલા બી સેટેલાઇટ ઓપરેટર હોય કે એવિએશન ઓપરેટર્સ હોય કે પાવર ગ્રીડ ઓપરેટર્સ હોય એને તૈયાર થવાનો ચાન્સ મળી જાય છે. અને એમાંથી જો કોરોનલ માસ ઇજેક્શન એટલે કે સૂર્યનો આખો પ્લાઝમા બહાર નીકળે છે વાદળ રૂપે, તો એ લગભગ 72 થી 80 કલાક કે 86 કલાકની અંદર પૃથ્વી પર ટકરાય છે. તો એનો અલગ પાછો પાવર હોય છે. એટલે એ આપણને ખબર પડે, જો ફ્લેશ નીકળે તો 8 મિનિટ આપણને મળી છે અને જ્વાળા નીકળી, કોરોનલ માસ ઇજેક્શન નીકળ્યું તો 72 કલાક આપણને મળ્યા છે. એ ગાળામાં માનસિક એટલે શારીરિક અને બધી તૈયારી કરી અને એને શું કરવું એનું પ્રિપરેશન પહેલેથી જ તૈયારી હોવું જ જોઈએ કે જેથી કરીને જે પણ સિસ્ટમના ઓપરેટર હોય, ખાલી એવિએશન નથી, એવિએશનથી માત્ર એનો એક ભાગ છે, પરંતુ આખા વિશ્વ અત્યારે ટેકનોલોજીથી સંકળાયેલું છે. આપણે અત્યારે તમે જે ટેલિવિઝનથી મારું લાઈવ બ્રોડકાસ્ટ કરી રહ્યા છો તો એ પણ થ્રુ સેટેલાઇટ જઈ રહ્યું છે. હવે સેટેલાઇટ કોલેપ્સ થઈ જાય તો ઇન્ટરનેટ બેન્કિંગ કોલેપ્સ, ટ્રેન કોલેપ્સ, ટ્રેનની જે પાટા છે એની પર સિગ્નલની પ્રણાલી છે, સિગ્નલ પ્રણાલી તૂટી જાય તો આ ટ્રેનને ખબર જ ના પડે પાટાને કે ટ્રેન ઊભી છે કે નથી ઊભી. તો એક ટ્રેનને બી સામેથી આવતી બીજી ટ્રેનને પણ રેડ ગ્રીન સિગ્નલ આપી દઈને બંને ટ્રેન થઈ જાય. આવી જ વસ્તુ પાવર ગ્રીડમાં થાય. પાવર ગ્રીડ 1000 કિલોવોટનો કરંટ, 440 વોટનો કરંટ લઈને જતું હોય અને 1000 કિલોવોટનો કરંટ આવી જાય એની પર ઇલેક્ટ્રોન સ્મૂથ થવા માટે ધડ દઈને પાવર ગ્રીડ ફેલ્યોર થઈ જાય, ટ્રાન્સફોર્મર બધા ઉડી જાય. એને ઠીક કરતાં 1 વર્ષ લાગી જાય. હવે ઇલેક્ટ્રિકલ ના હોય તો માણસ જાય ક્યાં? એ રીતે જો એ ફોટોન્સ અંદર દરિયાની અંદર ઉતરી જાય તો પાઇપલાઇન છે કોરોડ કરી નાખે. 6 મહિને વર્ષે પછી ખબર પડે ધડાકો થાય ને પાઇપલાઇન તૂટી જાય, ઇન્ટરનેટ તૂટી જાય, ગેસ પાઇપલાઇન તૂટી જાય ને પછી ખબર પડે હો આવું થયું. એટલે એના માટેના પ્રિકોશન રૂપે પૂર્વ તૈયારીઓ રૂપેના પગલાં લેવા બહુ જરૂરી છે. વર્ષોથી કહેતા હોય છે, જનકભાઈને અમે બંને મુહિમ ઉપાડી હતી 3 દાયકાથી અને છેલ્લા 2 દાયકાથી આની પર સતત વળગેલા છે અમે લોકો કે આનાથી બચવું બહુ જરૂરી છે. અને દરેક સરકારે આના પર ધ્યાન કેન્દ્રિત કરવું, ફક્ત ભારત સરકાર એવું નહીં, ગુજરાત સરકાર એવું નહીં, પણ દરેક સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. દરેક ઓપરેટર્સે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. કારણ કે સૂર્ય એક એવું માધ્યમ છે કે જે પહેલા બી વરસતો હતો, અત્યારે બી વરસે છે, પણ પહેલા આપણી પાસે ટેકનોલોજી નહોતી. આપણે સિંગલ માળના મકાનમાં રહેતા હતા અને છાણથી લીપેલા મકાનમાં રહેતા હતા. આજે ટેકનોલોજીથી ભરેલા મકાનોમાં રહે છે. લાઇટ જતી રહે તો જે લિફ્ટ અટવાઈ ગઈ તો અને મહિનાઓ સુધી લાઇટ ના આવે તો માણસ જાય ક્યાં? ઓપરેશન થતો એ લાઇટ બંધ થઈ ગઈ તો માણસ જાય ક્યાં? તો આ બધી ટેકનોલોજીનો યુગ અત્યારે ચાલી રહ્યો છે. ઇન્ટરનેટ બેન્કિંગમાં પૈસા ઉપાડે છે ને એટીએમમાં જ પૈસા ફસાઈ ગયા, લાઇટ જતી રહી અને એ પણ 1 દિવસ 2 દિવસ નહીં, મહિનાઓ સુધી જતી રહી જ્યારે આવું ફેલિયર થાય ત્યારે. તો આ બધી માનસિક તૈયારી પહેલેથી કરવી જરૂર છે અને આને આવું થવાનું છે કારણ કે ટેકનોલોજીનો યુગ છે. અને સૂર્ય જેટલો પણ પ્રશાંત અવસ્થામાં અત્યારે અશાંત અવસ્થામાં ચાલી રહ્યો છે એ ગાળામાં એ બહુ જ ઇફેક્ટ આવશે. અને હું એવું માનું છું 2026ના એન્ડ સુધી આ ગાળો વધારે ને વધારે સક્રિય થતો જશે અને 2027-28 પછી એ સ્લો થતો જશે અને ફરી પાછા આવનારા 2033-34 પછી એ ગાળો વધવાનું શરૂ થશે. એટલે આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. એટલે જેના ઓપરેટર્સ છે એને રાખવો જરૂરી છે. જી રશ્મિકાંત સર અને દિવ્યદર્શન સર, આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.